પાટણ નગરપાલિકા એસટીપીને લઈને જીપીસીબીની ગંભીર નોંધ સામે આવી છે, જ્યાં 25 એમએલડી એસટીપી બિનકાર્યરત હોવાનું સામે આવ્યું. જી હા, ગટરનું પાણી એસટીપી બાયપાસ કરી છોડાતું હોવાનો ખુલાસો થયો છે. પંપ અને ફ્લો મીટર બંધ મળી આવ્યા. ટ્રીટેડ પાણીમાં બીઓડી અને સીઓડી ધોરણથી વધુ મળી આવ્યું છે. જીપીસીબીએ નગરપાલિકાને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. પાલિકાને 10 લાખની બેંક ગેરંટી 1 વર્ષ માટે રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તપાસના અંતે અત્યારે જીપીસીબી દ્વારા એક નોટિસ આપવામાં આવી છે. એ નોટિસની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આ એસટીપી પ્લાન્ટ સંપૂર્ણ બંધ હાલતમાં છે, તેમજ તેના તમામ યુનિટ્સ પણ બંધ છે, ફ્લો મીટર પણ બંધ છે અને એની સ્કાડા સિસ્ટમ પણ બંધ છે અને પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું ઓક્સિડેશન પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને વધારાનું પાણી ઇરિગેશનમાં પણ છોડવામાં આવે છે. આવું સ્પષ્ટ આ નોટિસની અંદર લખવામાં આવ્યું છે. તેમજ 10 લાખ રૂપિયા જેટલી રકમનો દંડ ભરવાનું પણ જીપીસીબી દ્વારા કહેવામાં આવ્યું છે. હજુ પણ નગરપાલિકા જાગી જવું જોઈએ અને નગરપાલિકા દ્વારા જે અશુદ્ધ પાણી છોડી અને જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે એ પાણી ખરેખર ખેડૂતો વાપરે છે, પશુઓ પીવે છે અને આ પાણી છે પાટણથી નીકળી અનાવાડા કેનાલ થઈ અને અમે હમણાં તાજેતરમાં અનાવાડા કેનાલ પર જઈ અને ઓછામાં ઓછા 10 ફૂટ જેટલા ફીણના ફુગ્ગાઓ ઉડે એવા અમે વિડીયો માધ્યમથી એનું કવરેજ કર્યું હતું અને ત્યારે પણ અમે એની જાણ કરી હતી. અને આ પાણી ત્યાંથી આગળ વધી અને વત્રાસર તળાવમાં જાય છે અને વત્રાસર તળાવ સુધી આવતા જતાં તમામ ખેતરના ખેડૂતો પાણી યુઝ કરે છે, તેમાંથી પશુઓ પાણી પીવે છે. તો ખરેખર નગરપાલિકાએ પાટણના નગરપાલિકાએ વિચારવું જોઈએ કે આ પાણી અશુદ્ધ પાણી ત્યાં મોકલવું ના જોઈએ.